નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોમાં। આજે હું તમને એક એવી કમાલની ટ્રીક બતાવવાનો છું જે ભાગ્યે તમે ક્યારેય જોઈ હશે। આજે આપણે આ વિડીયોમાં જોશું કે કેવી રીતે એક સામાન્ય બોરડીના ઝાડ ઉપર લીંબોડી કે લીંબુની કલમ સફળતાપૂર્વક કરી શકાય। વિડીયો પૂરો જોજો અને એટલે એકદમ સરળ રીતે આ મિત્રો, અને આગળ વધતા જરા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જોવો મિત્રો, આ રીતે આપણે લીંબોડીની ડાળી ઉપર કલમ બનાવવાની છે। એટલે આ રીતની બોરડીની ડાળી કે અથવા ઝાડ હોય એની ઉપર આ રીતે લીંબોડીની કાપી લેવાની છે। એક નાનો એવો ટુકડો જે સારી રીતે કટિંગ થઈ જાય પછી આ રીતનું જે બોરડીની ઝાડ હોય છે અથવા એનું જે ડાળી હોય છે એની ઉપર એક સરખું માપ સહિત ચાકા વડે કરી લેવાનું રહેશે। જો ઉપર અને નીચે બંને તરફ એક સરખું જ માપ થાય એ રીતે આ રીતની છાલ ઉતરે એ પ્રકારે માપ સહિત કરી અને એટલું જ કાપી લેવાનું છે। અને છાલ પણ માપની જ ઉતારવાની છે જેથી અંદરનું કાંઈ પણ તૂટે કે કપાઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। આ રીતની છાલ ઉતાર્યા પછી જોવો તમારે આપણે જે ટુકડો કાપ્યો હતો લીંબોડીના ઝાડનો એ ટુકડાને અહીંયા ચોંટાડવાનો રહેશે। અને ચોંટાડવાનો કઈ રીતે છે કે જો સામાન્ય રીતે આપણે ટુકડાની છાલ ઉતારી લેવાની છે। જેવી રીતે આ ઝાડની ઉતારી છે એવી જ રીતે આની પણ આપણે ઉતારી લેવાની રહેશે લીંબોડીના ટુકડાની। અને પછી એને છાલ ઉતાર્યા પછી મિત્રો જુઓ આ રીતે બોરડીના ઝાડને અને લીંબોડીના કટકાને આ રીતે ચોંટાડવાનું રહેશે જેથી બંને એક સાઈડ ચોંટી જાય અને એને એવી રીતે પછી ટેપનો રોલ અથવા કે ગમે એની વસ્તુથી એને બાંધવાનું રહેશે। જુઓ તમે આ રીતની એને ટેપનો રોલ મારશો એટલે વધુ સારું રહે છે। એટલે 2-3 દિવસ જાય તો વાંધો ન આવે ને ચોંટી જાય અને બેયને સારી રીતે ચોંટી જાય છે। અને નિરાંતે આ રીતનું બે છોડને અને ટેપના રોલ મારી અને વીંટી દેવાનું રહેશે। આવું કરવાથી જેથી એનું અંકુર છે જે એનું બીજ છે કાયગા ચોંટે છે અને ત્યાંથી એક અલગથી ડાળી ફૂટે છે। જે ડાળી ફૂટશે 2-3 દિવસની વાર લાગશે જે ડાળી ફૂટતા, પણ કે આ રીતનું જોવો સરખાએ ટેપનો રોલ વીંટી દેવાનો રહેશે જ્યાંથી ક્યાંયથી પણ હવા ન જ આવી જોઈએ અને લીકેજ પણ ન થવું જોઈએ। આ રીતની કલમ બનાવવા માટે થોડોક ટાઈમ પણ લાગશે અને થોડીક નિરાંતે વાર પણ લાગશે। પણ આ રીતની કલમ બનાવશો તો સારી રીતે કલમ પણ બનશે અને એક નંબર કામ પણ થશે। એટલે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને જોજો હજી વિડીયો આખો, કારણ કે બાકી છે હજી। કલમ કઈ રીતે થઈ ગઈ છે, આ રીતની થઈ ગઈ છે। જોવો 2 દિવસ કે 3 દિવસ પછી આ રીતનો એમાં કોટો ફૂટે છે। આ રીતનો જોવો લીંબોડીનો કોટો ફૂટ્યો છે। આ રીતની બોરડીની ઝાડ ઉપર જોવો તમે લીંબોડીનું કલમ બનાવી શકો છો। અને જોવો આ છે આંબાની બાગો અને એમાં પણ આ કલમો એટલી બધી છે। અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય જવાન જય કિસાન મિત્રો।